નમસ્કાર. શિક્ષક એક અસામાન્ય વ્યક્તિ છે. તેની તન-મનની શક્તિઓ અને કૌશલ્યો જનસામાન્ય કરતાં મહદઅંશે અધિક અને ઊંચા હોય છે. તેનું જીવન અન્યજનોના જીવનથી અનેક રીતે ભિન્ન, વિશિષ્ટ અને અસર કરતા હોય છે અને તેનો વ્યવસાય અનેકોને માટે પ્રેરક અને દિશાસૂચક હોય છે. તેથી તે તન-મનથી સજ્જ હોવો જરૂરી છે. શિક્ષણ ધર્મ તેની આ તંદુરસ્તી ઉપર જ ટકેલો હોય છે. તેમાં તેની પ્રસન્નતા અને સ્વાસ્થ્ય તેને સામર્થ્યવાન બનાવે છે. શાળા શિક્ષકોને સજ્જ કરવા માટે અનેક પ્રયત્નો કરે છે, જેમાં પુસ્તક સંવાદ એ તેની માનસિક સજ્જતાને સમૃદ્ધ કરવાનું મહત્વનું સ્થાન ધરાવે છે. ગત માસમાં શ્રીમતી વર્ષાબેન પંડ્યા દ્વારા શ્રી હરભાઈ ત્રિવેદીના શિક્ષણના પ્રયોગોને આપણે માણ્યા હતા. ચાલુ માસે શિક્ષક કેવો અને કેટલો સજ્જ હોવો જોઈએ તેના વિચારો સાથે શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ આપણને ડૉક્ટર મોહનભાઈ પંચાલ અને ડૉક્ટર ધર્મિષ્ઠાબેન પંચાલ લિખિત પુસ્તક શિક્ષક સજ્જતાની દિશામાં ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આ પુસ્તકમાં તેઓ લેખકના વિચારો જેવા કે કોઈપણ રાષ્ટ્રની ઉન્નતિનો મૂળ આધાર શિક્ષક, શિક્ષણ વ્યવસ્થા અને તેની ક્ષમતા ઉપર ટકેલો હોય છે. શિક્ષણનું પોત અને ગુણવત્તા તેની સૂઝ અને નિષ્ઠા પર આધાર રાખે છે. તેની ઉત્પાદન ક્ષમતા, તન-મનનું સ્વાસ્થ્ય, હકારાત્મક અભિગમ અને પ્રસન્ન જીવનશૈલી મહત્વનો ભાગ ભજવે છે. શિક્ષકની સજ્જતાના 2 ખંડમાં તેની અસરકારકતા અને કુતૂહલપ્રિયતા તથા નૈપુણ્ય વિશે વાતચીત આ પુસ્તક સંવાદમાં થશે. તેને માણવા શાળા પરિવાર શાળાની યુટ્યુબ ચેનલ પર તારીખ 31/12/2024 મંગળવારે સવારે 11:30 કલાકે આપને આમંત્રણ પાઠવે છે.